मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજમાન થઈ આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપી રહેલા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત કેટલામું આવ્યું? કાર્યાણીનું 7મું, 6ઠું કાલે પૂરું થઈ ગયું. શું હતું કાલે દિનેશ ભગત? મત્સર. કોક દે કોક લે અને વચ્ચે ઠાલે ઠાલો બળી મળે એને શું કહેવાય? મત્સર. મહારાજે નિર્મત્સરી સંતના લક્ષણ બતાવ્યા હતા. એમાં આપણે સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામીનું જીવનમાં કેવી રીતે નિર્મત્સરી વાત હતી એ જોઈ હતી. પછી આપણે ભજન પ્રકાશ સ્વામીની વાત જોઈ હતી ને, એ જ ભજન પ્રકાશ સ્વામીએ સાંજે પ્રવચન કર્યું કાલે. જોઈ હતી કાલની ઘર સભા કે નથી જોઈ? બાકી છે? બહુ સરસ છે, જોજો. એમાં સ્વામીનું પ્રવચન તો બહુ સરસ છે, ભજન પ્રકાશ સ્વામીનું. કારણ કે બદલી થઈ ને થોડી થોડી. ભજન પ્રકાશ સ્વામીને હવે ભાવનગર એસિસ્ટન્ટ કોઠારી બનાવ્યા અને પોતે પોતાના જગ્યા એટલે મહુવાના કોઠારી સદગુણ સ્વામી એમને બનાવ્યા. એટલે કેટલી કઠણ વસ્તુ છે. હજી તો જ્યાં આમ વિચાર થાય કે બહુ સરસ મજાનું મંદિર થયું, આટલો સરસ સભા મંડપ થયો, હવે શાંતિ લઈને આવા ભગવાન પધાર્યા તો થોડો અહીંયા ભજન કરશું તો શું થયું? હાલો હવે ભાવનગર. એટલે સર્જન કોક માટે કરવાનું એવું થાય, ખ્યાલ આવ્યો? પણ એમાંય પણ સ્વામી ગુરુશ્રીનો બહુ રાજીપો. એટલે આપણે ગઈકાલે વાત કરી હતી ને કે આપણી પાસે જે સંતો રહેલા છે એ નિર્મત્સરી સંત છે. આપણે કોઈને પણ કોઈ બી સંતના કોઈ ગુણ કહીશું તો એ આપણને 10 ગુણ કહી દેશે. એને એ વાત તાદ્રશ્ય આપણને ગઈકાલે દર્શન થયું. સંવંત 1877ના કારતક સુધી પડવાને દિવસ રાત્રિને સમયે ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો. તે ઉપર પલંગ બિછાવ્યો હતો અને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણના કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને ગ્રહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટંબણા વળગી છે, માટે ગ્રહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે? પ્રશ્ન બહુ જોરદાર કર્યો.
ગ્રહસ્થનો પ્રશ્ન અખંડ વૃત્તિ રાખવાનો. અખંડ વૃત્તિ રાખવાનો પ્રશ્ન હજી એક છે. કેટલા વચનામૃતમાં છે દિનેશ ભગત? પ્રથમના પહેલામાં જ છે. મહારાજનું કૃપા વાક્ય છે કે કઠણમાં કઠણ સાધન શું છે, અને એ સાધન કર્યા પછી જીવાત્માને એનાથી મોટી પ્રાપ્તિ કઈ છે? તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, એનાથી કઠણ કોઈ સાધન નથી. અને જે જીવાત્માની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં અખંડ રહી છે એનાથી મોટી એને શાસ્ત્રમાં કોઈ પ્રાપ્તિ નથી કીધી. એ મહારાજનું કૃપા વાક્ય છે. તમે જે રઘુવીરજી મહારાજની વાત કરીને એ મધ્ય પ્રકરણના 62માં વચનમાં છે ને, એમાં અખંડ વૃત્તિ નથી. એમાં એવી વાત છે કે ગ્રસ્ત છે, ગ્રસ્તની જ વાત બતાવી. એમાં મહારાજશ્રી એવી વાત બતાવી કે ગ્રસ્ત છે, દિવસ દરમિયાન સાંસારિક વિટમણાની અંદર રહ્યો છે, અને દિવસ દરમિયાન કોઈ નાનું મોટું પાપ થઈ જાય છે, તો એ પાપ મંદિરે આવી અને ઘડી કે અડધી ઘડી ભજન કરે તો ટળે કે ન ટળે? આવો પ્રશ્ન રઘુવીરજી મહારાજનો 62માં અવતરણ. પછી શું ઉપાય બતાવ્યો છે મહારાજે? હા, જીવે સહિત મને સ વર્તમાન વૃત્તિ પરમાત્મામાં લાગી જાય તો ઘડી કે અડધી ઘડી ગ્રસ્ત મંદિરે આવીને ભજન કરે છે તો એનું તમામ પાપ ટળી જાય છે. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને સંધ્યા સમયે, ક્યારે? સંધ્યા સમયે મંદિરે જવું. સવારે તો બોનસ કીધું છે, પણ સંધ્યા સમયની આજ્ઞા છે. એટલે અહીંયા મહારાજ બહુ સરસ કાશીદાસના પ્રશ્નનો ઉત્તર હજી આપશે. શું પ્રશ્ન પૂછ્યો? કે સંતો છે એ તો કેવા છે? નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, સંસાર વ્યવહારનો ત્યાગ કરી અને હવે શું કરવા? ભગવાન ભજવા માટે નીકળ્યા છે. એટલે એને તો સહજ સ્વભાવમાં ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહી છે. પણ ગ્રહસ્થ આશ્રમી છે, સંસારને અનેક વિટમણાઓ છે. ભાઈ, આજે પૈસા ચૂકવવાના છે, પેમેન્ટ ચૂકવવાનું છે, ક્યાંથી પૈસા લાવશું? ચેક લાગેલો છે, ક્યાંથી કાઢશું? ઘરમાં કોઈ સાજુ માંદું છે, ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે, એને લઈ જવાના છે. પોતાને કંઈક શરીરમાં તકલીફ છે, છોકરાની પરીક્ષા છે, છોકરો કયાગ્રહ નથી, કેટલી પ્રકારની વિટમણાઓ. ભાઈ, ઘરના માણસ હારે આજે ઝઘડો થઈ ગયો છે, કેટલી બધી વિટમણાઓ, અનેક પ્રકારની વિટમણાઓ છે. એટલા અક્ષરાંત સ્વામીએ વાતોમાં લખ્યું કે આ સંસાર કેવો છે ભાઈ? ઊંટના બેસણા જેવો છે. આમાં કોઈ દી સુખ હોય જ નહીં. આમાં સુખ લેવું હોય તો શું કરવું પડે અનિલભાઈ? સીધા ટટાર રહીએ તો ભાંગી જાય, હાલવું પડે. એટલે સંસારના માર્ગમાં એવી રીતે ચાલવું જ પડવાનું છે. પણ આમાં રહ્યા થકા કેવી રીતે, શું સમજે? તો મહારાજ કે ગ્રસ્થ આશ્રમી છે એ અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી શકે. પ્રશ્ન કોનો? ગ્રસ્થ આશ્રમી પુરુષનો, બોચાસણના કાશીદાસનો. આવો પ્રશ્ન થવો એ મોટી વાત છે ને ગ્રસ્થ પુરુષને. ગ્રસ્તને જનરલી શું થાય? જનરલી પ્રશ્ન કેવા હોય ગ્રસ્તના? સંતો પાસે જાય અથવા તો ભગવાન પાસે જાય, ભગવાન પાસે ઊભા રહીને શું માંગતા હોય? આટલું આટલું બાકી છે, આટલું આટલું થઈ જાય તો બહુ સારું. હમણાં ધંધામાં તકલીફ છે, સ્વામી કંઈક આશીર્વાદ આપો, કંઈક બતાવો. સ્વામી શું બતાવે? વડતાલની પૂનમ ભરો, 5 પૂનમ, 11 પૂનમ, મહારાજ સારું કરશે. અને એટલા માટે જ આપેલું છે ને એ બધી વસ્તુ. એટલે ગ્રહસ્થ આશ્રમને આ પ્રશ્ન થવો જ બહુ કઠણ છે. એટલે થયો એટલે આપણે એક એનું લેવલ ધારી શકીએ કે એને કઈ લેવલના ભગત હશે. બોચાસણના કાશીદાસ બહુ મોટા ચરોતર ગામની અંદર એનો જન્મ છે. બોચાસણ એટલે ચરોતરમાં આવ્યું. ક્યારે નિશ્ચય થયો તો કોઈને ખબર છે? બોચાસણના કાશીદાસને મહારાજનો નિશ્ચય કઈ જગ્યાએ થયો? બોલો. હા, લોયામાં. બંને પિતા પુત્ર આવ્યા હતા. કાનદાસના સુપુત્ર છે, કાનદાસ પટેલના, બોચાસણના કાશીદાસ. કાનદાસ પટેલ અને કાશીદાસ. હવે કાનદાસને પહેલાં નિશ્ચય થયેલો, કાશીદાસને પછી થયેલો. બોચાસણમાંથી બંને જણા ચાલતા થયા અને આવ્યા લોયા. અને લોયામાં મહારાજ શાકોત્સવ કરતા હતા. અને મહારાજ શાક બનાવે, ચટણી નાખે, હાથ ક્યાલું છે? પિતાંબરમાં. શું કહ્યું છે? કંઈ વર્ણી રૂપે આવી ગયા ત્યારે કાનદાસને નિશ્ચય થયેલો. બોચાસણ હજી કાશીદાસનો જન્મે નથી, એટલે જ સમજા જેવી વાત કહું ને. પછી ગયા ક્યાં? શાકોત્સવમાં ગયા. શાકોત્સવમાં ગયા, મહારાજ ચટણી નાખે, હાથલું છે ક્યાં? પિતાંબરમાં. હળદર નાખે, હાથલું છે પિતાંબરમાં. અને એમ મહારાજ શાક બનાવતા હતા. કાનદાસ પટેલના મનમાં એમ થઈ ગયું આપણે ભૂલા તો નથી પડ્યા ને? આવડું સરસ મજાનું પિતાંબર પહેર્યું છે. તે વખતે 500 રૂપિયાના ઉપરની કિંમતનું મહારાજે પિતાંબર ધારણ કર્યું હતું. અને પિતાંબરની કિંમત નથી, હાથમાં મસોતું ન રાખવું પડે?
હાથ લૂછવા માટે. આમ જે આ સંકલ્પ કરતા હતા, મહારાજે અંતર્યામીપણે કાનદાસ પટેલનો સંકલ્પ જાણી અને કાનદાસ પટેલને કીધું કે શું સંકલ્પ કરો છો કાનદાસ, અમને આ પિતાંબરની કિંમત નથી એમ? અમારે હાથમાં મસોતું ન રાખવું પડે હાથ લૂછવા માટે? આ ચટણીવાળા અને હળદરવાળા અને હાથ સામાન્ય માણસ પણ પોતાના આવા કિંમતી પિતાંબરમાં ના લૂછે, તો અમે ભગવાન થઈને કેમ લૂછતા હશું? આવો જ તમારો સંકલ્પ છે ને? કે આ મહારાજ. પછી મહારાજે તો દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા, સરસ ચક્રધારી ભગવાન અને અનંત મુક્ત હોય. પછી તો અક્ષરધામમાં પણ સમાધિ કરાવીને મોકલ્યા. પછી નિસંશય થયા. પણ કાશીદાસને એવો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. ખ્યાલ એવો પ્રારંભથી જ મહારાજનો જ્યારથી નિશ્ચય થયો, કારણ કે એને સંતો વતે નિશ્ચય થયો હતો. કોના વતે? સંતો વતે થયેલો નિશ્ચય. જો કાનદાસને વર્ણી સ્વરૂપે મહારાજે દર્શન આપીને નિશ્ચય કરાવ્યો હતો, અને કાશીદાસને સત્સંગે કરીને નિશ્ચય થયો હતો. બેમાં ફેર ઘણો પડે. જો ભગવાન ઐશ્વર્ય બતાવે ત્યારે નિશ્ચય થઈ જાય, પણ ઈના પરમાત્મા ઐશ્વર્ય બતાવ્યું હોય અને ક્યારેક માનુષિક ચરિત્ર કરે તો રામજોગિયા જેવી દશા થાય. રામજોગિયાની આપણને ખબર છે ને, 2 દિવસ પહેલાં આપણે આખ્યાન જોયું હતું, સાંજની કથામાં જોયું હતું કે રામજોગિયાને અને નાજા જોગિયાએ બંને જણા વાત્સુર ખાચરના દરબારમાં હતા, જસદણના વાત્સુર ખાચરના. તો જસદણના વાત્સુર ખાચરે રામજોગિયા અને નાજા જોગિયાને કીધું હતું કે તમારા ભગવાન સ્વામિનારાયણ જો ખરેખર ભગવાન હોય તો કાલ સવારનો સૂર્ય ઉગે પહેલાં જસદણ આવી જાય ને તમને બચાવે, નહીં તો તમારા પગના હાડકા ભાંગી નાખીશ, ગોઠણ ભાંગી નાખીશ. હવે રામજોગિયાને બરાબર ખબર કે મહારાજ ક્યાં બિરાજે છે? વડનગર વિસનગર બિરાજે, ઉત્તર ગુજરાતમાં. અને જસદણ ક્યાં આવ્યું? સરદારની બાજુમાં. ગરડા ને સરદારની વચ્ચે જસદણ આવ્યું. કેટલા બધા લાંબા. મહારાજ સમી સાંજના વાળું કરીને બેઠા હતા, મારા તરત ઊભા થયા. તરત ઊભા થઈ માણકીએ બેસી. સવારનો પોર હજી થયો, જ્યાં સૂર્યજી ઉગ્યો નહોતો એની પહેલાં ક્યાં આવી ગયા? જસદણ. આ ચરિત્ર કોણે જોયું હતું? રામજોગિયાએ બરાબર જોયું હતું. પણ શું થયું? ઐશ્વર્ય જોઈને સંકલ્પ નિશ્ચય થયો હતો, પણ સમય જતાં કોનો યોગ થઈ ગયો? અલૈયા ખાચરનો યોગ થઈ ગયો, જેથી કરીને ભગવાનને ભગવાન માનતા બંધ થઈ ગયા. રામજોગિયાનો ઇતિહાસ એમ કહેવાય કે કંઠી કાઢ નાખી હતી. તો નિશ્ચયમાં ફેર ક્યાં પડે છે? એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે મહારાજના ભક્તો કરતાં સાધુના થયેલા ભગત તે અધિક છે. એ કયા અર્થમાં કીધું છે? ઘણીવાર સમજવામાં ઊંધું પડી જાય. સાધુના ભગત એટલે કે સાધુની માળા નથી ફેરવાની, પણ ભગવાનનો ઐશ્વર્ય, ભગવાનનો પ્રતાપ, ભગવાનનો ચમત્કાર જોઈને કદાચ હરિભગત થઈ ગયા હોય, પણ એ ભગવાન ક્યારેક માનુષિક ચરિત્ર કરે તો, આપણા સંકલ્પ ન પૂરા કરે તો ભગવાન બદલી જાય છે. ખ્યાલ આવ્યો? એનો વ્યક્તિ નિત્ય વડતાલની પૂનમ ભરતો હોય, પણ એનો શિરડી જવા લાગે છે. એનું કારણ શું? માધ્યમ સંતને નથી બનાવ્યા. જ્યારે એનો ભગત છે, એણે સંતોના માધ્યમથી જો સમાગમ કર્યો તો એના જીવનમાં કદાચ ગમે એવો દેશકાળ આવે તો એ પરમાત્મા પ્રત્યે સંકલ્પ ન કરી શકે. બોલો, ક્યાંય ન જાય ને. અમે પ્રવીણભાઈને ખબર છે, ઘણા વર્ષો પહેલાં ગુરુશ્રી હજી પણ એ વસ્તુને યાદ કરીને, એક ભગત ડુંબીવલીના જ છે, નામ નહીં દઉં, એના ઘરે દેશકાળ આવ્યો. એના ધર્મપત્નીને બહુ શરીરમાં દીર્ઘ રોગ થઈ ગયો, અતિશય દીર્ઘ રોગ થઈ ગયો. ગુરુશ્રીને ફોન કર્યો ત્યાં સુધી વાંધો હોય નહીં. ફોન કરીને કે મારા ધર્મપત્ની બહુ બીમાર છે, ઘણા બધા રિપોર્ટ કઢાવ્યા, રિપોર્ટમાં કંઈ આવતું નથી અને કાંઈ સાજા થતા નથી. હવે જો ભગવાન સાજા નહીં કરે ને તો હું કંઠી કાઢી નાખીશ. શું કીધું? હવે જો ભગવાન સાજા નહીં કરે તો હું કંઠી કાઢી નાખીશ. ગુરુ કે કાઢી નાખ. શું કીધું ગુરુશ્રીએ? કાઢી નાખ. એમ એનો અર્થ નથી ને કાંઈ ભગવાનને તમે શું ડૉક્ટર જાણ્યા છે? ભગવાનને કાંઈ કામ ઉપર રાખ્યા છે કે આપણા કામ કરે તોય ભગવાન? અને આપણે ના પાડી દઈએ કે આ ભગવાન નથી, હાલો આપણે એક મટી જઈએ. મારા સંકલ્પો કદાચ ભગવાન પૂરા નથી કરતા અને હું એમ કહું કે આ સ્વામિનારાયણ ભગવાન નથી, અને હું બીજે ક્યાંક માનવા માંડું, બીજે ક્યાંક માથું ટેકવા માંડું, તો સ્વામિનારાયણ ભગવાનને કાંઈ ફેર પડવાનું છે? એને ભગવાન દુનિયા માનતી બંધ થઈ જવાની છે. ફેર કોને પડી ગયો? મારા જીવનમાં, મારા આત્યંતિક કલ્યાણમાં ફેર પડી ગયો. એટલે અહીંયા બહુ સરસ કાશીદાસને નિશ્ચય કોના વતે થયો હતો? ભગવાનના સંતો વતે થયો હતો. એટલે ભગવાને આવું માનસિક ચરિત્ર કર્યું, હળદરવાળા અને ચટણીવાળા પિતાંબર બનાવી નાખ્યું હાથ લૂછીને, તો એ પણ કાશીદાસના મનમાં એમ થઈ ગયું, હા કેવી ભગવાન લીલા કરે છે. અને મહારાજના પ્રત્યેક ચરિત્ર એવા હોય એમાં જીવાત્માનું કલ્યાણ રહ્યું હોય. વિચાર કરો, જ્યારે શાકોત્સવની લીલા યાદ આવે ત્યારે આપણને ચટણીવાળી ને હળદરવાળી પિતાંબરવાળી મૂર્તિ યાદ આવે કે ના આવે? એમ ભગવાન મસોતાથી હાથ લૂછતા તો કંઈ મસોતું યાદ ના આવે.
એટલા માટે મહારાજે આ ચરિત્ર કહ્યું કે જ્યારે જ્યારે આ લીલાને તમે યાદ કરશો ત્યારે મહારાજની મૂર્તિ તાદ્રશ્ય થશે. એટલે પ્રશ્ન બહુ સરસ મજાનો કોનો છે? કાશીદાસનો. શું પ્રશ્ન છે? કે સંતો છે એ તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા. અહીંયા નિવૃત્તિ માર્ગ ને પ્રવૃત્તિ માર્ગનો અર્થ શું થાય દિનેશ ભગત? નહીં, આપણા કરતાં વધારે પ્રવૃત્તિ કરે છે એ. અહીંયા સીધી વાત નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગથી એવી થાય છે. નિવૃત્તિ એટલે પૂરેપૂરો બ્રહ્મચર્ય વ્રત, સંપૂર્ણ નિવૃત્તિ. સમજાણું? પંચ વિષયમાંથી નિવૃત્તિ, કોઈ વિષય ભોગવવાનો નહીં. બાકી તો આપણા કરતાં વધારે ટેન્શન, આપણા કરતાં વધારે. અત્યારે જો આજે દાખલા તરીકે કાલે શિબિર પૂરી થઈ બધાની, બરાબર છે? આજે બધા નીકળશે, કાલે સંતો અહીંયા આવી જશે, આવતીકાલે સંતો આવી જશે. ને આપણા માટે તો સારા સમાચાર એ છે કે કોઈ બદલી થઈ નથી. લગભગ કદાચ કરુણાસાગર સ્વામીની બદલી થઈ. હે? શું? ના, હવે પૂરું થઈ ગયું. હા, કરુણાસાગર સ્વામીની બદલી થઈ અને કંઈક શાંત સ્વામી નામ લીધું ને, શાંત સ્વામી, શાંત સ્વરૂપ સ્વામી એ નામ લીધો. એ નવા દીક્ષિત હશે, ખબર નથી આપણને કોણ છે. એટલે એ સ્વામી અહીંયા આવશે. બાકી તો એનું છે. બાકી ફેરફાર જે થોડો ઘણો થયો, જગન્નાથપુરી સરદાર, મહુવા અને ભાવનગર એના મધ્યમાં થયો છે. આપણા માટે તો મહંત હરિચરણ સ્વામી છે અને કોઠારી હરેશ ભગત છે, વિદય ભગત, પરમ સુખ સ્વામી. એટલે માં તમારી આવવાની છે, વડીલો તમારી મમ્મી આવવાની છે, માં આવવાની છે, એટલે ટેન્શન ના લેશે. પરમ સુખ સ્વામી આવવાના છે, એટલે એના એ સંતો આવવાના. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા નિવૃત્તિના અર્થે શું થાય છે? સંતો આપણા કરતાં વધારે પ્રવૃત્તિ કરે. આટલા બધા મંદિરોના કામ ચાલે, હમણાં આવશે એટલે તરત જ ઘર સભાનું આયોજન કરવાનું, ક્યાં કરવાનું. અત્યારે જો કે આપણે પરમિશનની તો બધી ચાલુ કરી દીધી છે, તજવીજ સામેની. પણ હવે જોઈએ ક્યાં કરવી, અહીંયા કરવી કે સ્વામિનારાયણ સિટીમાં ઘર સભા કરે તો સંતો ઉપર છે. પણ કહેવાનું તાત્પર્ય આપણા કરતાં વધારે પ્રવૃત્તિ કર્યા પછી પણ એને નિવૃત્ત કહેવામાં શા માટે આવે છે? એણે સાંસારિક માર્ગમાંથી નિવૃત્તિ લીધી છે. ક્યાંથી લીધી છે? બ્રહ્મચર્ય, અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય પાળે છે એટલે એને નિવૃત્ત કહેવામાં આવે છે. આપણે પ્રવૃત્તિમાં શું કામ કહીએ છીએ? આપણું તો કેટલું હોય ખબર છે? આપણે સવારના જઈએ 9 અને સાંજના 6, 7, 9 થી 7 એટલું આપણું કામ. પછી આપણને કાંઈ ખરું? આને તો આખો દીની પ્રવૃત્તિ, સવારે ક્યાંક હોય તો સાંજે ક્યાંક હોય, વળી રાતના પાછી સભા હોય. એટલે આપણી જેમ કાંઈ એને પલાઠીવાળને બેસતા નથી, છતાંય પણ એની અખંડ વૃત્તિ પરમાત્મામાં રહે છે ને આપણી નથી રહેતી. એનું કારણ શું? આપણે સાંસારિક પદાર્થની અંદર હું અને મારું, અહમ અને મમત્વમાં વીંટાયેલા છીએ. જ્યારે આ સાધુ વિચાર કરો, અહમ મમત્વ શૂન્ય અવકાશ ને, અહમ અને મમત્વ નથી. એનું જ કારણ ગઈકાલનું પ્રવચન તમે ભજન પ્રકાશ સ્વામીનું સાંભળો એટલે ખબર પડી જાય કે આહા કેટલું જાણે જેને એમ કહીએ ને આ સાધુતા નીતરતી તેના આટલું બધું નિર્માણ કર્યું. છેલ્લા 13 વર્ષથી સતત કોઠારી પદ ઉપર રહ્યા. સુખ ભોગવવાનો વારો આવ્યો ત્યારે હાલો એ જ માથાકૂટ ક્યાં જઈને કરો? ભાવનગર. એ જ કરવાનું ને, કરવાનું તો એ જ ને ભાઈ. બધાને ભેગા કરો, બધાને પ્રેરણા કરો, પથરા ઉપડાવો, તનથી સેવા કરો, મનથી કરો ને ધનથી કરો. ન કીધું મારા ઉપર બધા રાજી રહેજો, મોટા મોટા આંકડા તમને કદાચ હાલો કોઈ 50,000 લખાવતું હતું ને, આ સ્વામીની સહજ પ્રકૃતિ હતી મંદિરના મમત્વના માધ્યમથી. ભજન પ્રકાશ સ્વામી પાસે કોઈ 50,000 લખાવે તો એને એ કે ભગત થોડીક મહેનત કરો, 1 લાખ કરી નાખો. ઓલો કે સ્વામી પણ મારી સ્થિતિ નથી, અરે મારા તને આપી દેશે. એમ કરીને મવાનું મંદિર પૂરું કર્યું. બોલો, રાત્રે વહેલા રાત્રે સુએ મોડા, વહેલા 3:30 વાગે જાગે અને ગોપાળાન સ્વામીને હરિકૃષ્ણ મહારાજનું અનુષ્ઠાન કરીને હરિકૃષ્ણ મહારાજને ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરે કે આ ભક્તોને ખૂબ આપજો, જેથી કરીને આ ભક્તો મંદિરમાં આપે ને 3 વર્ષની અંદર આ મવાનું મંદિર પૂરું થાય. હવે એ જ કરવા એને ક્યાં મોકલ્યા? ભાવનગર. કીધું ને કે હું સત્સંગ સાગર સ્વામી અને અક્ષય ભગતને રાજી કરી શકું. કેટલી બધી સાધુતા નીતરતી હતી, વિચાર કરો. નકા એમ ન થઈ જાય કે હાલો હું તો અનુભવી છું, એમ થાય ને. મને ત્યાં તો મારો અનુભવ ત્યાં શેર કરવા માટે મોકલ્યો છે. પણ શું કીધું? હું અહીંયા જેમ મહાપુરુષ સ્વામીની આજ્ઞામાં રહી અને મહાપુરુષ સ્વામીને જેમ રાજી કરી શક્યો, જેમ ગુરુ પ્રત્યે મારી ગુરુનિષ્ઠા હતી, એમ મહાપુરુષ સ્વામીને હું ગુરુ સ્થાને માની અને ગુરુની જેમ એની મર્યાદા રાખી અને એને રાજી કરી શક્યો, એવી રીતે હું સત્સંગ સાગર સ્વામી અને અક્ષય ભગતને રાજી કરી શકું. આપણા સાધુ છે, આપણા સાધુ, ગુરુની નીચે ઘડાયેલા સાધુ. ગુરુ જે છેલ્લે ભેટ્યા એમને આંખમાં આંસુ આવી જાય કે આવા સાધુ આપણને બ્રહ્માંડમાં ક્યાંય ન મળે એવા સંત આપણને પ્રાપ્ત થાય. એક સંતો એવા છે, એક સંતો. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત પ્રશ્ન કાશીદાસનો છે
એ નિવૃત્તિ માર્ગ પકડીને બેઠા. એટલે નિવૃત્તિ એટલે સંસારમાંથી નિવૃત્તિ, પણ એની પ્રત્યેક ક્રિયા શેની છે? ભગવાન સંબંધી છે. આ મંદિર નિર્માણ થશે, આમાં ભગવાન બિરાજશે. એટલે એને સતત વૃત્તિ આલોચના ક્યાં લાગેલી છે? ભગવાનમાં. અહીંયા મારે સભા કરવી છે તો અહીંયા આટલા ભક્તો આવશે, અહીંયા મારે મહારાજની સંપ્રદાયની સંત મહિમાની આવી વાત કરવી છે, જેથી અહીંયાના ભક્તો મહારાજમાં આવી રીતે જોડાશે. આ જે વાત જે છે સતત એને અનુસંધાન રહી છે, એ એને ભગવાનનો ચિંતવન તૂટવા દેતા નથી. જ્યારે ગ્રહસ્થાશ્રમી કેમ સમજે? તો મહારાજે બહુ સરસ વાત બતાવી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગ્રહસ્થને તો એમ સમજવું છે, જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા હતા, તેવા ને તેવા આ દેહના પણ છે. 84 લાખનો સંબંધ જેમ મહારાજે આ વાત મહારાજે બતાવી છે. બોલો. અને અખંડ વૃત્તિમાં જ બતાવી છે. બીજું વચનામૃત યાદ આવે છે? બોલો. હા, પ્રથમ પ્રકરણનું 21મો. એમાં પણ આ જ પ્રશ્ન છે. અક્ષરના 2 સ્વરૂપની વાત છે. અને મહારાજને જેને અતિશય રાજી કરવા હોય એને શું કરવું? તો મહારાજે ત્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એને દઢીકરણ બતાવ્યું. અને મહારાજે પછી આ વાત બતાવી. મહારાજ કે ગ્રહસ્થને પણ જો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો એમ સમજવું કે પૂર્વે જેટલી દુનિયામાં સ્ત્રીઓ દેખાય છે બધાની પેટે મેં જન્મ ધારણ કર્યો છે. દુનિયામાં જેટલી મીંદડી, બિલાડી, કૂતરી આદિ બધાની પેટે મેં જન્મ ધારણ કર્યો. બધાને પોતાની સ્ત્રી બનાવી. પુરુષના દેહ ધારણ કરીને બધાને સ્ત્રી બનાવી. સ્ત્રીના દેહ ધારણ કરીને દુનિયામાં એવો કોઈ પુરુષ નથી જેની સાથે મેં લગ્ન નથી કર્યા, જેને પોતાનો પુરુષ નથી બનાવ્યો. બધાને મા બનાવી, બેન બનાવી, દીકરી બનાવી, બધું બનાવ્યું. તો આ 84 લાખનો સંબંધ છે. તો આ લોકનો સંબંધ પણ એવો સમજવો, પણ આ સમજાતો નથી. અહમ અને મમત્વ રહી જાય છે. અત્યારે એવું થાય કે આ ફલાણા જન્મની મારી બાયડી હતી, એની પાસે જઈ આવું ઘડીક. નથી થતું ભાઈ. શું કામ? ખબર જ નથી ને. એ જો ખબર પડે તો થાય. ખબર પડે તો થાય. મહારાજ પાસે ગરડામાં એક વિક્રમસિંહ દરબાર, વિક્રમસિંહ ખાચર નામના દરબાર હતા. આના ભાયા થતા હતા, દાદા ખાચર. મહારાજ પાસે આવે અને સત્સંગ પણ સારો, નિશ્ચય પણ સારો. મહારાજને કે મહારાજ મારો પૂર્વજન્મ શું હતો? એક જ હટ પકડી, જો પૂર્વજન્મ ખબર પડે તો શું થાય એ બતાવું. પૂર્વજન્મ શું હતો? હું કોણ હતો પહેલાં એ મને કહો. મહારાજ કંઈ જાણવામાં મજા નથી, દરબાર રહેવા દો. મહારાજ નહીં, મને ખબર, મને જાણવું છે. મારે પૂર્વજન્મની મા કોણ હતી, મારી દીકરી કોણ હતી, મારે શું હું કોણ હતો, બધું મારે જાણવું છે. મહારાજ કે નહીં મજા આવે. નહીં મહારાજ બતાવી દો એકવાર, ખાલી એક જ જન્મનું બતાવો. મહારાજ કે તમે છે ને આંખ બીચો, તમને બધું યાદ આવશે. આંખ બીચ્યા. મહારાજે માથા ઉપર હાથ મૂક્યો એટલે યાદ આવ્યું કે હું પૂર્વજન્મની અંદર એક કુંભાર જ્ઞાતિની અંદર કડિયા જ્ઞાતિની અંદર, કુંભાર નહીં, કડિયા જ્ઞાતિની અંદર મારો જન્મ થયો હતો અને ખંભાતમાં રહેતો હતો. અને અત્યારે પણ મારી મા છે ને વૃદ્ધ અવસ્થાની વિશે હજી જીવિત છે. અને અમારું બહુ મોટું ઘર હતું, બહુ સરસ મજાનું ઘર હતું. એક વાણિયાએ મારી માને છેતરીને પડાવી લીધું છે. હવે કેવું થાય? આંખ ખોલી એટલે મહારાજને કે મહારાજ હું ખંભાત જતો આવું. અરે મહારાજ કે અરે હવે એ થોડી શક, પણ એવા તો કેટલાય તને જન્મ બતાવીશ, તું બધે જાય. નહીં મહારાજ, મારી મા વૃદ્ધ છે બિચારી, એનું કોઈ નથી કરનારું. એટલે વાણિયાને તો પાઠ ભણાવો છે મારે એવું. અરે પણ ન જવાય. નહીં, મહારાજની આજ્ઞાથી તોય પણ ગયા. મહારાજ કે એક કામ કરો, હજી હવે સમજો, હવે જાઓ છો તો એક વસ્તુ કરતા આવો. તમારું જે ઘર છે ને એમાં તમારી મૃત્યુ થઈ એની પહેલાં તમારા પિતાએ એક ઉપર મોભ છે એમાં ડગડી પાડીને 500 રૂપિયા સંતાડેલા છે. એ વાણી એમ તમારું માનશે નહીં. તમે આ એડ્રેસ આપશો ને એટલે એને ખબર પડશે કે આ તારું ઘર છે કરીને. ત્યાં જજે, એ 500 રૂપિયા તારી માને ગુજરાતને આપતો આવજે. એની અત્યારે હાલાકી છે, એને કોઈક સેવક રાખજે. તારી માને કહેજે ને એમાંથી પગાર પાણી આપે, એ તો પાછો આવતો રહેજે. વિક્રમસિંહ કે હા મહારાજ વાંધો નહીં. વિક્રમસિંહ મારતે ઘોડે ગયા ખંભાત. બોલો. ખંભાત જઈને પેલા વાણિયાને તો સીધી તલવાર લઈને એના ગળા ઉપર જ મૂકી. તને શરમ નથી આવતી? મારું ઘર તે પડાવી લીધું. વાણિયો કે ભાઈ તારું ઘર કઈ રીતે? અને તું કોણ છો? અને તું ક્યાંથી આવ્યો? અને અહીંયા શું કરે છે? હમણાં કચેરીમાં ફરિયાદ કરીશ, પંચમાં ફરિયાદ કરીશ. અને આ તો બી ગયા. પણ કાંઈ પૂર્વજન્મના શક પણ થોડી કાંઈ કોઈ સાચા માને. એ કે હું વિક્રમસિંહ દરબાર છું ને હું અહીંયા મારું ઘર છે. હું નાની ઉંમરમાં મરી ગયો, મારા પિતાશ્રી ધામમાં જતા રહ્યા અને પછી મારી એકલી માને તે છેતરી અને આ ઘર પડાવી લીધું. વાણિયાને ખબર પડી કે મારું આ વાત તો સાચી છે, પણ આને કેવી રીતે ખબર પડી?
અને પછી વાણિયાને ખબર પડે એટલા માટે પોતે વાણિયાનું કાટલું પકડી અને મોભમાંથી ઓલા પૈસા કાઢીને બતાવ્યા. આ પૈસા ક્યાંથી આવ્યા ભાઈ? મારા બાપાએ સંતાડેલા છે. તો તું કેવી રીતે આ બધું જાણે છે કે હું પૂર્વજન્મની અંદર આજે ડોશીમાં તેને કાઢી મૂક્યા છે ને, તે જેને આ ઘરમાંથી એનો દીકરો હતો, એ કે તને પણ કેવી રીતે ખબર આ બધી? એ હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, મને પૂર્વજન્મ જાણવાની ઈચ્છા થઈ એટલા માટે હું અહીંયા આવ્યો છું. અને પછી તો વાણિયાને કીધું કે હવે વાંધો નહીં, હવે ત્યાં ઘર પડાવી લીધું છે, રાખ, વાંધો નહીં, પણ હવે એક શરતે, એક ઓરડો આમાંથી મારી માને આપવો પડશે. કાંઈ વાંધો નહીં, સારામાં સારો ઓરડો લઈ લે ભાઈ. સારામાં સારો ઓરડો એની મા માટે રાખ્યો. એમાં એક સેવક રાખ્યો. આ 500 રૂપિયા એની માને આપ્યા અને સેવકને કીધું કે મારી માને ગરમ ગરમ જમાડજો જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી. સમાચાર મળ્યા થોડાક સમય પછી કે મા ધામમાં ગયા. તો વિચાર કરો, વિક્રમસિંહ દરબાર પાછા ગરડાથી આવ્યા અગ્નિ સંસ્કાર કરવા. એટલે આવા શક પણ છે. શું અત્યારે આપણને ખબર પડે તો અનિલભાઈ ખબર પડે કોઈના 10 કરોડ રૂપિયા પૂર્વજન્મના તમારા બાકી છે તો શું થાય? આપણે પહોંચી જાય કે ન પહોંચી જાય? ગમે એમ કરીને ઘટાવીએ. એટલે આવી નથી ખબર, એનો મતલબ શું છે? મહારાજે આપણને સુખી કર્યા છે. આ બધી વસ્તુ જાણવામાં મજા નથી કાંઈ. આ બધી વસ્તુ એટલે તો કીધું ને કે આ મારી દીકરીને, આ મારી માં જ છે, આ મારી ઘરવાળી. એ નથી ભજન લખ્યું, એ બહુ બહુ વિચાર કરીને લખેલું છે એ ભજન. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એલા નાહકના મરો બધા મથી મથી રે. શું કામ મરો છો? એટલે આપણે ગ્રહસ્થને તો શું સમજવાનું છે? જો મહારાજ અહીંયા બતાવે હો. મહારાજ કે પૂર્વે 84 લાખ જાતના મા બાપ તથા સ્ત્રી છોકરા હતા, તેવા ને તેવા આ દેહના છે. કેટલાક જન્મની મા બેન દીકરીઓ તે કેટલીક રજડતી હશે. આ રજડતી હતી, બોલો. ન ખબર હોત તો જાત વિક્રમસિંહ દરબાર છે ક્યાં ગરડા આવ્યું ને ક્યાં ખંભાત આવ્યું. તેની મારે મમતા નથી તો આ દેહના સંબંધીની તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાને વિશે દ્રઢ પ્રીતિ કરીએ અને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેટે અખંડ વૃત્તિ રહે છે. રહે હો, એવું નથી કે ન રહે. આજે પણ રહે, ભગવાનના સમકાલીન સમયમાં પણ રહે અને ભવિષ્યમાં પણ રહેશે, જો મહારાજના આ વચન યાદ રહે તો. પર્વતભાઈનો એકનો એક દીકરો, સમજો, બહુ બીમાર હતો, અતિશય બીમાર, મરણ પથારી હતો. પર્વતભાઈ ચાલ્યા ગરડા. મહારાજનો પત્ર આવ્યો. આ પત્ર મળે એટલે તરત તમે ગઢપુર આવો. મારે પર્વતભાઈ તો ઉપડ્યા. ઘરના સંબંધી બધા કે આમ દીકરો મરણ પથારીએ. એ કે હું રોકાઈશ તો ઊભો થઈ જશે, હું અહીંયા રોકાઈશ તો સાજો થઈ જવાનું છે. ભગવાનનું કરેલું બધું થાય છે. હજી પર્વતભાઈ ગામની સીમ સુધી પહોંચ્યા છે, ત્યાં દોડતો દોડતો પાછળ એક વ્યક્તિ આવ્યો. પર્વતભાઈને ખબર પડી ગઈ દીકરો દેહ મૂકી દીધો. એટલે શું કર્યું? ઓલો પહોંચે એની પહેલાં શું કર્યું પર્વતભાઈએ? પોતાના વસ્ત્ર ઉતારી અને ધૂપકુમારીને નાહી લીધું. એ શું થયું બોલ, હવે સમાચાર આપજો, નાહું છું બોલ. એટલે મારા કપડાં સૂતકવાળા ન થાય એટલે પહેલાં ઉતારી નાખ્યા. એ દીકરો ધામમાં ગયો. હવે આને આજો આ છે ને, હું તને પૈસા આપું, એને થતી હોય ક્રિયા કરી નાખજો. મારે જવું છે ગરડા મહારાજના દર્શન માટે. મહારાજે મને બોલાવ્યો છે. ગઢપુર પહોંચ્યા. મહારાજે કીધું એકનો એક દીકરો ધામમાં ગયો. પર્વતભાઈ અહીંયા ધક્કો ખાધો. મહારાજ કે હું કદાચ રોકાઈ જતો પાછો થોડી આવવાનો હતો, પૈસા આપીને આવ્યો છું, એને થતી હોય ક્રિયા કરી નાખજો. આવા ભક્તો તે વખતે હતા, અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહે. એટલે આવી જો વાત હોય અને મહારાજ કે એવો વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાન વિશે દ્રઢ પ્રીતિ કરે. અને સૌથી મોટી વાત શું બતાવી? સાધુનો સમાગમ રાખે. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાનો સૌથી નિંજા ટેકનિક કઈ છે ભાઈ? સંતનો સમાગમ. ભગવાનના સાધુની સાથે રહીએ તો સતત શું અનુસંધાન રહે? અનિલભાઈ, આપણે કદાચ રોજ ચેષ્ટા કરતા હોય કે ન કરતા હોય, પણ સંતોની ગાડી હાંકવા ક્યાંક ગયા, એક દિવસ આપણને લઈ ગયા તો બધું થાય કે ન થાય? એ સવારના નિયમ પણ થઈ જાય, બપોરની માનસી પૂજા પણ થઈ જાય, ઠાકોર જગાડવાની પણ માનસી પૂજા થાય, સંધ્યા આરતી પણ થાય, ચેષ્ટા પણ થાય. આપણે કોઈ દી ન કરતા હોઈએ પણ બધું થાય. આ સંતના સમાગમમાં મધ્યમાં રહીએ તો શું થઈ જાય? સહેજે સહેજે ભગવાન સાંભળે. કારણ કે વાતાવરણ એવું થઈ જાય ને. આપણે તો કરીએ કે ન કરીએ, ન એ પણ કરીએ, પણ સંતના સમાગમ મધ્ય રહ્યાનો એ બહુ મોટો હેતુ છે કે સંતોને વાલા ભગવાન છે એ અખંડ ભગવાનનું ચિંતન કરે છે, જેથી કરીને આપણને પણ એ ચિંતન કરાવતા રહે. પછી એવી રીતે જે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે સર્વે ગ્રસ્ત સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, એવી રીતે જો ગ્રસ્તથી ન વર્તાય તો તેના શા હાલ થશે? અરે મહારાજ, તમે એમ કહો છો કે આ બધા સગા સંબંધીને 84 લાખ જેવા ગણવા, તે અમારાથી એવું મનાતું નથી. અત્યારે દીકરો દીકરી બીમાર પડે તો દુઃખ થઈ જાય છે, મા બાપને કાંઈ થાય છે દુઃખ થઈ જાય છે,
ધંધા બિઝનેસના હાણ વૃદ્ધિ થાય તો કંઈક દુઃખ થઈ જાય છે. આવું તો અમારાથી વર્તાતું નથી અને અખંડ વૃત્તિ પણ રહેતી નથી. પણ આમ નહીં વર્તાય તો અમારો શું હાલત થશે? અને આ પ્રશ્ન આપણો છે. આ ગ્રસ્ત બધા આપણા માટે પૂછ્યો. તે વખતે તો કદાચ બધા હાલો ને બધા એવા જ હતા. કોણ બેઠા હશે સામે તે વખતે? સુરા ખાચર ને સોમલા ખાચર ને દાદા ખાચર ને પર્વતભાઈ ને ગોરધન શેઠ, આવી સભા ભરેલી હશે. બોચાસણના કાશીદાસ બેઠા હતા. બોલો, તો આવા ભક્તો હતા. તો એ તો બધા બધું છોડીને બધું કરીને બેઠા હતા ને. હવે સોમલા ખાચર ને સુરા ખાચર મહારાજ ભેગા 10-10 મહિના ને 12-12 મહિના ભેગા ફરતા, ઘરબારનો ત્યાગ કરીને. એને કાંઈ નહોતું ઘરમાં, કંઈ હોય કે ભલે ભૂખે મરે તોય ભલે, અમને મહારાજે કીધું છે એટલે અમારે જવું છે. આવી સ્થિતિ બધાની હતી. આ પ્રશ્ન કોના માટે કર્યો? આ પ્રશ્ન ભવિષ્યમાં થનારા આપણા જેવા ભક્તો માટે કર્યો કે કદાચ હાલો એનાથી અહમ મમત્વના ઘાટ નથી છૂટતા. કદાચ બિચારો પોતે પોતાના ધંધા બિઝનેસમાં કાંઈ અટવાય છે તો દુઃખી થઈ જાય છે, પોતે ઘરના સંબંધીને કાંઈ થાય છે તો દુઃખી થઈ જાય છે, પોતાના દેહમાં કાંઈ રોગ આવી જાય છે તો દુઃખી થઈ જાય છે. તો એણે બિચારાએ શું કરવું એમ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે. પછી મહારાજે હિંમત આપ્યો. વાત તો ઓલી જ, આપણે ગ્રહણ તો ઓલી જ કરવી પડે. આ તો શું છે, હાલો 33 માર્ક આવ્યા છે, 2 માર્ક આપી દો ને ટીચર પ્લીઝ, હું આગલા સ્ટેન્ડર્ડમાં જતો રહું, એવી વાત છે. પ્રમોશન છે આ, પ્રમોટેડ ન 2 માર્ક +2 કરીને પ્રમોટેડ ટુ સ્ટેન્ડર્ડ 11th, એવી રીતે છે. એટલે મહારાજ કે એ તો વાત કોની છે? જે વૈરાગ્ય હોય છે ને, જે બધેથી પ્રીતિ તોડી અને ભગવાનમાં પ્રીતિ રાખવા માટે ઈચ્છતો હોય અને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત છે. અને એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું. સત્સંગની ધર્મ મર્યાદામાં રહે તોય પણ ધીરે ધીરે કરતો અખંડ વૃત્તિ રાખતો થઈ જશે એમ મહારાજને વિશ્વાસ હતો. ધર્મ મર્યાદામાં રહેવું ને સંતને ભગવાન તેનો જે પોતાનો આશરો છે તેનું બળ રાખવું. સંત તો લાવશે જ મહારાજો, બધે ઠેકાણે સંત લાવશે. અને બધાનું કારણ સાધુ જ છે. સાધુને જીવનમાં કોઈ દી ગૌણ થવા દેવાના નથી થતા. આપણે થોડોક સમય એવો આવ્યો સંપ્રદાયની અંદર જ્યારે એવી વાત થઈ કે સાધુ કરતાંય પણ આપણે એક પદને પ્રધાન આપી દીધું, પ્રધાન પદ. પણ વાસ્તવિકતા જોઈએ, અનાદિકાળની પરંપરા જોઈએ, શ્રીજી મહારાજના વખતથી સમય જોઈએ, ત્યારે શું મહત્વનું છે? સાધુ પદ જ મહત્વનું છે. ભલે મહારાજનું કુળ કહેવાય પણ તોય પણ એ પૂજનીય છે, વંદનીય છે. પણ સત્સંગ કોની પાસે કરવો પડે? સંત પાસે જ કરવો પડે. નિષ્કામી કોણ કરે? નિસ્વાદી કોણ કરે? નિર્લોભી કોણ કરે? નિર્વાસનિક કોણ કરે? ભાઈ, એ સાધુ જ કરી શકે. ગોપાળાન સ્વામીએ અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાન સ્વામીએ પોતાની વાતમાં બહુ સરસ મજાની વાત લખી. સ્વામી કે બધી વાત સાધુ વતે છે. સમજો, એક સારું મંદિર નિર્માણ થાય કોના વતે થાય? સાધુ વતે થાય. ગામમાં સત્સંગ થાય કોના વતે થાય? સાધુ વતે થાય. બીજો સારો મુક્ષુ સાધુ થાય એ કોના વતે થાય? સાધુ વતે થાય. આચાર્યના ઘરમાં આવક થાય એ કોના વતે થાય? સાધુ વતે થાય. લક્ષાવધિ માણસો સત્સંગી થાય એ કોના વતે થાય? સાધુ વતે થાય. અને મોટા મોટા સત્પુરુષોનું નિર્માણ થાય એ કોના વતે થાય? એક સાધુ વતે થાય. બધું સાધુ વતે જ થાય છે. જો મંદિર નિર્માણ, હરિભક્તોનું નિર્માણ, નવા સંતનું નિર્માણ, મૂર્તિમાં પ્રેમ, ભગવાનની નિષ્ઠા, આચાર્ય મહારાજનો મહિમા, એના ઘરે આવક, દેવની તિજોરી ભરાય, એ બધું શેના વતે થાય છે? સાધુ વતે. આપણે અત્યારે આપણને દાન આપવાની કે આચાર્ય મહારાજ આવે ત્યારે એને પગે લાગવાની ખબર જ ન પડતી હોય તો આપણે કંઈ આપીએ ખરા? બધું કોણે શીખવાડ્યું આપણને? સાધુએ જ શીખવાડ્યું. એટલે સંત તો મહારાજ લાવશે જ. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવે. મહારાજ કહે કે અખંડ વૃત્તિ કદાચ ન રહેતી હોય કોઈને તો ચિંતા નહીં કરો. એવો બળિયો ન હોય તો શું કરવાનું છે? એણે સત્સંગના નિયમમાં રહેવાનું. સત્સંગના નિયમમાં રહેવાનું અને ભગવાનનો અને સંતનો જે દ્રઢ આશરો છે, આશરો નહીં છોડવાનો. પાછો આશરો નહીં છોડવાનો. એક વાત બહુ સરસ મહારાજે કાર્યાણીના બીજા વચનમાં બતાવી. મહારાજ કે ને, મહારાજે બતાવ્યું કે ભાઈ કે એકને અવગુણ આવ્યા રાખે છે અને બીજા નથી આવતો. એનું કારણ શું? જેને અવગુણ આવે છે એને બુદ્ધિમાં કેમ છે કે આ દુનિયામાં આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ સિવાય બીજા કોઈ સાધુ નથી. એટલે એને છોડીને તો નહીં જાય. એટલે મહારાજ કે એવો આશરો રાખો, તેનું બળ રાખો. ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન તે અતિશય રાજી થયા. આપણે રાજી થઈ ગયા ને, એ કાંઈ વાંધો નહીં. અખંડ વૃત્તિ ન રહે તો કાંઈ નહીં, પણ સંતનો આશરો છે, ભગવાનનો આશરો છે, તો શું થશે?
કોક દી અખંડ વૃત્તિ રહેવા પણ મળશે અને કોક દી અમારું કલ્યાણ પણ થશે. અને મહારાજે આવી સરસ વાત બતાવી. મહારાજ કે કદાચ પોતે માયાથી સભર હોય, સમજો, અયોગ્ય ગાઢ સંકલ્પે થતા હોય, પોતાથી જીવન પણ ન જીવાતું હોય, માયા પરાભવ પણ કરી નાખતી હોય, પંચવર્તમાન જીવનમાંય પણ પૂરું દ્રઢીકરણ ન થયું હોય, છતાંય પણ પોતે જ એનું ભજન કરે છે. સમજો, પોતે જ એનું ભજન કરે છે, પોતે જેનો આશ્રિત થયો છે, એને માયા થકી પર જાણે તો શું થશે? એક ને એક દિવસ પોતે શું થઈ જશે? પોતે પણ માયા થકી પર થઈ જશે. આવી વાત મહારાજે બતાવી. કેટલા વચનામૃત છે આ? વડતાલનું 5મું. કેટલામું? વડતાલનું 5મું. તો મહારાજ કે ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે. એવા જે શ્રીજી મહારાજના વચન સાંભળી સર્વે હરિજન તે અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજ જે સંતને પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? શું વૈરાગ્ય એટલે શું? ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ્ય. પછી જેને જેવો ઉત્તર ભાષ્યો તેવો તેણે કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્યનું કારણ તો એ છે જે સદગ્રંથ અને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પછી મટે નહીં, એવી જે ચટકી તે વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વને વૈરાગ્ય ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે. અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેળે ટળી જતી હોય તેને તો ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. કેમ છે? જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભેખ લીધા કેળે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય, અને પછવાડે ઘર તો ધૂળદાણી થઈ ગયું હોય. પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં, તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય. અને જે દ્રઢ વૈરાગ્યવાળો હોય તે પરમ પદને પામે. શું વાત બતાવી? વૈરાગ્યની વાત બતાવી. મહારાજ કે ચટકીનો વૈરાગ્ય હોય. ચટકીનો વૈરાગ્ય, ચટકી તો બધાને લાગે, આપણને નથી થતું ક્યારેક ક્યારેક? હાલો સાદું થઈ જાય, પણ જોવું પડે કે આ ચટકી કેવી છે, રાજસી છે, તામસી છે કે સાત્વિકી છે. સાત્વિકી ચટકી હોય, ઉભરો હોય. નથી કહેતા ઓલો મેસૂબ બનાવે ત્યારે ઉભરો આવે, ઉભરો આવે ને ટકી જાય તો શું થાય? સરસ મજાની જાળી પડે અને દાંતે નહીં હોઠે ભાંગે એવો મેસૂબ થાય. પણ એ જો ઉભરો બેસી જાય તો હથોડીએ ભાંગે ને તોય પણ ભંગાય નહીં. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત બતાવે. મહારાજ કે બહુ સરસ એક ઇમ્પોર્ટન્ટ લાઈન અહીંયા મહારાજે મૂકી છે, કદાચ પકડાણી હોય તો. સત્પુરુષ અને સત્શાસ્ત્રના વચને કરીને જેને વૈરાગ્ય થયો એને દ્રઢ વૈરાગ્ય થાય. એમને એમ ન થાય. એ તો નહીં ઘણા શમશાનમાં જઈએ ત્યારે શમશાની વૈરાગ્ય. કાલ સવારે મારા ભેગો હતો, આમ ભેગી ચાય પીધી હતી. શમશાનમાં જ વાતો થતી હોય, જોજો તમે બહુ અવલોકન કરશો ને તો આ જ વાતો. વયો ગયો, આપણે આમ જતા રહેવાના. કાંઈ છે ખરું? કાંઈ છે? આમ શમશાનમાં એ વાતો કરતો હોય, પણ ઓલા હાથ જોડે ને એટલી વાર હોય. હાથ જોડ્યા નથી ગરધણીએ તે તરત જ પાણી બાણી નાખી નળ એટલા માટે જ રાખ્યા છે, આપણો શમશાની વૈરાગ ધોવાઈ જાય. સમજાણું? તરત જ આવીને હાલો હાલો મારે તો બેંકમાં ચેક નાખવા જવું છે. કેમ હમણાં કહેતો હતો ને કાલે વયો ગયો, આપણે વહી જવાના. તરત જ જાય કે નહીં ફટાફટ? અને જવું પડે ભાઈ, એમાં ખોટી વસ્તુ નથી. વ્યવહાર તો કરવો જ પડે, પણ આ વ્યવહાર કરતાં કરતાં વિચાર એવો રાખવાનો છે, ખરેખર એક ને એક દિવસ આપણે જવાનું છે. આની સાથે કાલે આપણે ઊભા હતા, આજે નથી, આપણે પણ નથી રહેવાના. પણ આ વસ્તુ સદૈવને માટે વ્યવહાર કરતાં કરતાં અનુસંધાનમાં રાખવાની છે. મહારાજે આ વાત બતાવી. મહારાજ અંત્યના પ્રકરણના 30મા અવતરણમાં બતાવે. મહારાજ કે આ ઘડી આ પળમાં મરી જવાનું છે, વિલંબ જણાતો નથી. તેમાં આ દેહ કરીને આટલું કામ કર્યું છે ને આટલું કરવાનું બાકી છે. એટલે શું? આટલાને પૈસા આપી દીધા, આટલાને બાકી છે આપવાના, એમ તો શું ધનજીભાઈ? આ દેહ કરીને આટલું કામ કર્યું ને આટલું કરવાનું બાકી એટલે? હા, એ દિનેશને પરણાવી દીધો, હવે છોકરો આવે એના છોકરાને પરણાવવાનું બાકી છે, એમ નહીં. આટલું નિર્વાસનિક થઈ ગયો છું, આટલી વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં રહે છે, અને હજી આટલા વિષય મને પરાભાવ કરી નાખે છે. હું મુક્ત થઈ ગયો, સમર્પિત મુક્તની દીક્ષા લઈ લીધી, પણ હજી ક્યારેક ક્યારેક પંચ વિષય મને પરાભાવ કરી નાખે છે. હૃદયમાં પણ મને ઘણીવાર સંકલ્પ વિકલ્પ થઈ જાય છે. એ સંકલ્પ વિકલ્પ કેમ ટળે?
આ વિચાર ભગવાનના ભક્તએ કરવાનો છે. એટલે સત્પુરુષ અને સત્શાસ્ત્રના માધ્યમથી જે વૈરાગ ઉપજે એ સાચો વૈરાગ્ય. અહીંયા ઘર છોડવાની વાત ક્યાંય નથી બતાવી. ત્યાગી થઈ જાય એ આગળ બતાવ્યું ખરું કે ચટકીનો વૈરાગ લાગે અને પછી ઘર છોડી દે તો એ વિચારીને છોડવું પડે ભાઈ. ચટકીનો વૈરાગ લાગ્યો પછી ઘર છોડી દે કદાચ હાલો, અને પછી ત્યાગાશ્રમ આવ્યા પછી વૈરાગ ઉતરી જાય તો એક નહીં. થોડા દિવસ પહેલાં જ ગુરુએ ઘર સભામાં કીધું હતું કે એક જેતપુરમાં એક મુમુક્ષુ આવ્યો. એ શું જોઈને આવ્યો હતો? લાડવાની ઢેફલીને બધું જોઈને આવ્યો હતો, મોહનથાળની ઢેફલીને બધું જોઈને આવી તો ગયો, પણ સંતોન રસોડામાં પીરસાય ભાઈ? કાંઈ ન પીરસાય, અને બધું મેળવીને જમવું પડે. જેતપુરથી સંતો પછી આવતા હતા મુંબઈ. ગુરુશ્રી કે મુંબઈ અહીંયા તો જેતપુરમાં જોવા તો મળે હરિભક્તોના રસોડામાં, મુંબઈમાં તો એક ફ્લેટમાં રહેતા હતા વસઈમાં, તો ત્યાં તો જોવાય ન મળે મિષ્ટાન. તો ઓલા બિચારાના મનમાં એમ થઈ ગયું કે આ તો કઠણાઈ માથા મારતી હતી, આવતા અવાઈ ગયું, હવે શું કરું? હવે ઘણીવાર આવી જાય, 6-12 મહિના 2 વર્ષ રહે પણ ખરા, પછી શું થાય? ભાઈઓ હોય, ભાઈઓના ભાગ પડી ગયા હોય, પછી ઘરે જાય તો શું થાય? ધોબીનો કૂતરો નહીં, ઘાટનો નહીં, વાટનો નહીં, એવું મહારાજ કે બોલો. ઉભય ભ્રષ્ટ થાય પછી બિચારો. શું કરવું? ન ત્યાગાશ્રમમાં રહી શકે, કારણ કે અંતરમાં તીખી વાસના છે સ્ત્રી ભોગવવાની, એટલે ત્યાં ન રહી શકે. અહીંયા પછી કોઈ દે નહીં, અને એવી ઉંમર અધેડ ઉંમરનો થઈ ગયો 35-40 વર્ષનો, તો ક્યાંય કોઈ નોકરીએ રાખે નહીં, ભણ્યો હોય નહીં, ભણવાની ઉંમરમાં ત્યાગાશ્રમમાં જતો રહ્યો હોય, એટલે થાય શું? એટલે મહારાજ કે બહુ સમજીને વિચાર કરીને પછી સંસારનો ત્યાગ કરવો. એમ ન કરજો, હોરે હોરે ન ચડીએ, અને ચડીએ તો પછી કટકા થઈને પડીએ. આ યુદ્ધે ચડવા જેવી વાત છે. એટલે અહીંયા જો એક વૈરાગ્યનો હેતુ પહેલો શું બતાવ્યો કે સત્પુરુષ અને સત્શાસ્ત્ર, આ 2 વસ્તુ બતાવી. અને પછી મહારાજ કે થોડા દિવસ કેળે ટળી જતી હોય તેને ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. વૈરાગ ચડે ખરો, પણ થોડા દિવસમાં ઉતરી જાય તો ખુવાર કરે. ખુવાર કરે એટલે હેરાન કરી નાખે, પરેશાન કરી નાખે, એ વૈરાગ્ય. એટલે મહારાજ કે એવું ન થવા દેવું. પણ જે દ્રઢ વૈરાગવાળો હોય તે પરમપદને પામે. એ પરમપદને કોણ પામી શકે? અતિશય દ્રઢ જેને વૈરાગ્ય હોય એ પામી જાય. માધવસિંહ નિષ્કુળાન સ્વામીના સગા દીકરાઓ સાધુ થવા માટે આવ્યા. બહુ સમજાય જેવી વાત છે. સાધુ થવા માટે આવ્યા, મહારાજે લાડુબા પાસે મોકલ્યા કે લાડુબા આને જમાડી દો, દૂરથી આવ્યા છે. લાડુબાએ જમાડ્યા. અને તે વખતે કેવું થતું ખબર? દાદા ખાચરના દરબારમાં વિચાર કરો, દાદા ખાચર એના પરિવારનો સમર્પણ ભાવ અને ભગવાનના ભક્તોનો મહિમા કેટલો બધો હતો. એ લોકોએ શું કર્યું હતું કે કોઈને જુવારના રોટલા ફાવે તો એના માટે જુવારના રોટલા બનતા, કોઈને ઘઉંની રોટલી ફાવે તો ઘઉંની રોટલી બનતી, બાજરીના રોટલા ફાવે તો બાજરીના રોટલા બનતા. બોલો, 3 પ્રકારના ધાન પીસાતા, દળાતા, અને 3 પ્રકારની રોટલીઓ રોજ દાદા ખાચરના દરબારમાં થતી. લાડુબાએ પોતે માધવસિંહને જમાડવા માટે દહીં અને ઉપર જુવારનો રોટલો, વચ્ચે ઘઉંની રોટલી અને નીચે બાજરાનો રોટલો મૂક્યો. હવે આ તો મહાન વૈરાગી. એટલે એણે શું કર્યું? ઉપરથી જુવારનો રોટલો લીધો, દહીં નાખી, ચોળી, પાણી નાખીને ખાઈ ગયા, અને તરત જ ઉઠીને થયા વેતા. લાડુબાએ આ જોયું. લાડુબા એટલે કોઈ સામાન્ય સ્થિતિ તો નહીં, સાંખ્યો, સાક્ષાત રાધિકાજી, લક્ષ્મીજીજી. એટલે એણે જોયું કે આ કોણ હતું ભાઈ? આ કોઈ મહાન મુક્તાત્મા છે. એટલે મહારાજ બપોરે થાળ જમવા માટે આવ્યા. એટલે લાડુબાએ મહારાજને કીધું, મહારાજ આજે જે મુમુક્ષુને આપે જમવા મોકલ્યા હતા મારી પાસે, એ કોણ હતા? મહારાજ કે કેમ વળી શું થયું? મહારાજ મેં એને 3 પ્રકારના રોટલા મૂક્યા હતા, કાંઈ જોયા કર્યા વગર એણે તરત જ ઉપરથી જુવારીનો રોટલો લઈ ચોળી દહીં સાથે પાણી નાખીને જમીન જતા રહ્યા. મહારાજ કે સિંહના તો સિંહ જ હોય ને, સિંહના સિંહ હોય. એટલે કોણ હતા? સદગુરુવર્ય નિષ્કુળાન સ્વામીના સગા દીકરા માધવસિંહ. પાછળથી જેણે સંસાર છોડી અને ત્યાગાશ્રમ સ્વીકાર્યો, નામ શું પડ્યું? હા, ગોવિંદાનંદ સ્વામી, જેણે સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરી. આજે કષ્ટભંજન દેવની આરતી પહેલી કોણે ઉતારી છે? ગોપાળાનંદ સ્વામી તો લાકડી ટેકવીને ઊભા હતા, ત્રાટક કર્યું છે. ગોપાળાનંદ સ્વામી આરતી નથી ઉતારી. શા માટે? કારણ કે ગોપાળાનંદ સ્વામી લગ્ન કરીને આવ્યા હતા, સંસારમાં એક દીકરી હતી. એટલે ગોપાળાનંદ સ્વામી આ લોકની રીતે, બાકી તો ઉદ્ધવરેતા બ્રહ્મચારી પુરુષ, એના દર્શન કરો અને ચિંતવન કરો તો એ પણ જીવાતમાં ઉદ્ધવરેતા થઈ જાય. તો ગોપાળાનંદ સ્વામી ઉદ્ધવરેતા હતા, એમાં કોઈ શંકા ન હોય. પણ આ લોકની દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામી શું બતાવ્યું કે હું તો ભાઈ લગ્ન કરીને પછી પાછળથી મેં સંસાર છોડ્યો છે. જ્યારે ગોવિંદાનંદ સ્વામી માધવસિંહ બાળ બ્રહ્મચારી છે. એટલે એના હાથે, કારણ કે કષ્ટભંજન દેવ કોણ છે? બાળ બ્રહ્મચારી. એટલે એની આરતી એની પાસે ઉતરાવી હતી.
એટલે એવા મહારાજે શું કીધું, સિંહના તો સિંહ જ હોય, નિષ્કળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ છે, તો એના દીકરા માધવસિંહ તો વૈરાગવાળા જ હોય. એટલે આવો જો વૈરાગ હોય તો એ પરમપદને પામે. એટલે ગોવિંદાનંદ સ્વામી એવા મહાન હતા. વિચાર કરો, રાજાની બાની મળી હતી. રાજાની બાની જ્યારે આવતા હતા ને ત્યારે રાજાની બાની મળી. રાજાની બાનીએ શું કીધું કે હું પણ તમારી અને આ ધન પણ તમારું. તો શું કર્યું, હાલે ઊભી રહે આવું છું, દિશાએ ફરતો હું. એમ કરીને દોડવા લાગ્યા તે સીધા આવ્યા ગરડા મહારાજ પાસે. મહારાજ ભગવાન ભજવા જાય ને તો માયા આડી આવે, મને માયા આડી આવી હતી, મહારાજ હવે દીક્ષા આપી દો. એટલે મહારાજ તરત જ દીક્ષા આપી નામ પાડ્યું ગોવિંદાનંદ સ્વામી. એ શબ્દ